પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારી પત્ર આજે પરત ખેંચશે। ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા શૈલેષ ઠાકરે બીએસપીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જો કે ભાજપના દિગ્ગજોએ સક્રિય ભૂમિકા ભજવી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે મનાવી લીધા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આજે બપોરે 12 વાગ્યે બહુજન સમાજ પાર્ટીના શૈલેષ ઠાકર પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેશે। ગઈકાલે અમારે એમની સાથે વાત થઈ, આપણા પંચમહાલ ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ માન્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને આપણા ધારાસભ્ય ગોધરાના શ્રી કે રાહુલજી બાપુ અને આપણા ઉમેદવાર પણ આવ્યા હતા, મને મળ્યા હતા રાજપાલસિંહ, અને મારી લાગણીઓને સમજ્યા છે। યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આપીશું અને બધું સારું થશે બધા મારા સમર્થકોની હાજરીમાં જ, અને એવી એક વાત થઈ। અને એ બધું જોયા પછી અત્યારે જે સંજોગો છે એ દેશ હિતમાં નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ કે અમિતભાઈ હોય શાહ સાહેબ, તો એ રીતે અમારા સમર્થકોએ પણ એ નિર્ણય લેવામાં મને મદદ કરી છે। અને આજે બપોરે 12 વાગે ફોર્મ પાછું ખેંચવા માટે અમે જઈ રહ્યા છીએ, અને એમાં મારી સાથે જેઠાભાઈ ભરવાડ સાહેબ અને માન્ય રાહુલજી સાહેબ, શ્રી કે બાપુ, અમે સાથે જઈને ફોર્મ પાછું ખેંચવા